નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 12 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો આજથી સાવધાન। 16 મે સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને આગાહી। તો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર આજથી વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। આગામી 16 તારીખ સુધી ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ। ખાસ કરીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર સક્રિય બનતા ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર 16 મે સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। આજથી બપોર બાદથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે। તેમજ કાલે અને પરમ દિવસે ગુજરાતની અંદર વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થાય તેવી સંભાવના છે। અમુક વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને પણ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। 1 થી 2 ઇંચ સુધીનો પણ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આજની વાત કરીએ તો બપોર બાદ ખાસ કરીને તાપમાનમાં પણ વધારો હતો, તેમાં ઘટાડો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આજે બપોર બાદની અપડેટ પ્રમાણે દક્ષિણની અંદર સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, આહવા, વાપી, કપરાડા, વાની એ વિસ્તાર, ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુર, કમાટ, વડોદરા, દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર અને પંચમહાલ જે ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી શકે છે। તે ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે, જેમાં આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા અને અમદાવાદના અમુક વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત વાત કરીએ તો 13 તારીખથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર પણ 13-14 દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે અને કચ્છના પણ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। 13 તારીખની વાત કરવા જઈએ તો 13 તારીખ અંદર ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર તેમજ પાટણ, મહેસાણા, મોઢેરા, માણસા, હિંમતનગર, તેની સાથે ખેડબ્રહ્મા, ઈડર, વડાલી એ વિસ્તાર, અરવલ્લી, મોડાસા, માંડલી, પ્રાંતિજ સહિતના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંશ એ વિસ્તાર, પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લો, છોટાઉદેપુર, વડોદરા, દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગો, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, જસદણ, ગોંડલ, લીંબડી, ભોગાવો અને રાજકોટ અને સાથે સુરેન્દ્રનગરના અમુક વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કચ્છના ખાસ કરીને ગાંધીધામ, માંડવી, ભુજ, રાપર જેવા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। તો 13 અને 14 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર કમોસમી વરસાદની સંભાવના રહેલી છે અને ખાસ કરીને આ વરસાદ ગાજવીજ સાથે અને ભારે પવન સાથે જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે, કારણ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર હવે ધીરે ધીરે આગામી દિવસમાં ચોમાસું આવી રહ્યું છે નજીક, એ સાથે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ચૂકી છે। આ વરસાદ ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। 14 તારીખની વાત કરીએ તો 14 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર જિલ્લો સાથે કચ્છના અમુક વિસ્તારો, દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, મધ્યની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના ભાગો, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ જિલ્લો, અરવલ્લી જિલ્લો અને ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ઓલ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની વરસાદ પડે તેવું અનુમાન છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।